અડાજણ ખાતે આવેલ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર HVVP દ્વારા સમાજના લોકો માટે નાટ્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેટફ્લિક્સમાં હાલ મહારાજા મૂવીને લઈને હાલ સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને સમાજના 800થી વધુ લોકોએ કાર્યક્રમમાં હાજર રહીને 2 મિનિટ માટે મૌન રાખીને વિરોધ નોંધાવ્યો હતો। આ બાબતે વધુ માહિતી પ્રમુખ દક્ષેશભાઈએ એબી ન્યૂઝ ચેનલને આપી હતી। મેહુલ સંચોરાવાળા। મેહુલભાઈ, અત્યારે આપણે મૂક વિરોધ કરવા માટે પણ ઉપસ્થિત થયા છો, તો કેટલા વ્યક્તિ ઉપસ્થિત? અહીંયા આશરે 750થી 800 જણ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત થયા છે અને ખરેખર અમારા વૈષ્ણવ સમાજમાં લોકોની ખૂબ જ લાગણી દુભાઈ છે અને આજે એક રાઇટર છે તે હવે એના પગ નીચે થોડો રેલો આવ્યો છે અને લોકો વિરોધ કરી રહ્યા છે, તો હવે વલ્લભકુળના જ અમારા બધા જે આચાર્યશ્રીઓ છે એમને હાથો બનાવી જે અત્યારે અહીં છે પણ નહીં, એ લોકો વૈકુંઠધામ રહી ગયા છે, એમનું નામ લઈને એમનો હાથો બનાવીને હવે અપપ્રચાર કરી રહ્યા છે, એનો પણ અમે વિરોધ કરીએ છીએ। જી, આપનું નામ? દક્ષેશ ચંદ્રકાંત શાહ। દક્ષેશભાઈ, સંજીવ કુમાર ઓડિટોરિયમની અંદર આપણે શા માટે ઉપસ્થિત થયા છે? અમારું અત્યારે દર વર્ષે ચાલતા કલ્ચરલ પ્રમાણે ડ્રામાનું આયોજન છે। મુંબઈથી ડ્રામા કંપની ડ્રામા લાવે તેમાં અમે ડ્રામાના શો બુક કરીએ છીએ, એના માટે અમે સૌ ભેગા થયા છે। આ નિમિત્તે અત્યારમાં જે પિક્ચર રિલીઝ થયું છે મહારાજ નેટફ્લિક્સ પર, તેનો અમે મૂક વિરોધ કરવાના છીએ, મૌન વિરોધ। ભૂતકાળમાં બ્રિટિશ સલ્તનત સમયે બ્રિટિશ રાજમાં બ્રિટિશ જજ દ્વારા સનાતન હિન્દુ ધર્મના કોઈપણ સંપ્રદાયને લગતા કોઈપણ ચુકાદા એમને આપ્યા હોય તેને માન્ય ગણીને કોઈ આજના રાઇટર એને કથાના સ્વરૂપમાં લખે અને આપણા સનાતન હિન્દુ ધર્મના કોઈપણ સંપ્રદાય પર છાંટા ઉડાડે તો કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે। જો એ ચુકાદા માન્ય હોય અને ચુકાદા જ અંતિમ હોય તો એ સમયે બ્રિટિશ સરકારે 6.5 લાખ લોકોને દેશદ્રોહી જાહેર કરેલા, એમાંથી અઢળકને ફાંસી આપેલી, અઢળકને જન્મટીપની સજા આપેલી। આપણે બધાને આજે શહીદ કહીએ છીએ, શહીદનો દરજ્જો આપીએ છીએ। ભગતસિંહ હોય કે રાજગુરુ હોય કે અશફાકુલ્લા ખાન હોય, આપણે આ બધાને શહીદનો દરજ્જો આપીએ છીએ। બ્રિટિશ રાજના જજોએ તો એમને દેશદ્રોહી ગણીને ફાંસીએ લટકાવી દીધેલા। બીજા સાવરકરને એ લોકોએ દેશદ્રોહના મુકદ્દમા ચલાવીને 2 વખત આજીવન કારાવાસ એટલે 10-10 વર્ષની સજા એમને આપેલી। આપણે સાવરકરને વીર સાવરકર કહીએ છીએ। જેવી રીતે સુભાષચંદ્ર બોઝ, તો સુભાષચંદ્ર બોઝને એમને ભાગેડુ ડિક્લેર કરેલા। આપણે નેતાજી કહીએ છીએ અને આપણા સર્વમાન્ય નેતા તરીકે આજે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે। તો બ્રિટિશ સમયમાં એમના જજો દ્વારા આપેલા ચુકાદા એ અંતિમ માનીને પોતાને મળેલી અભિવ્યક્તિની આઝાદીનો કોઈ દુરુપયોગ કરે તો તે ચલાવી લેવામાં નહીં આવે અને અમે એનો મૂક વિરોધ કરીશું। અમે વૈષ્ણવ સંપ્રદાય જોડે જોડાયેલા છે, અમે કોઈ હિંસક પ્રતિકાર કરી શકીએ એમ છીએ નહીં, અમને એવા સંસ્કાર આપવામાં આવ્યા નથી અમારા ઘરમાંથી કે અમારા ધર્મગુરુઓ દ્વારા, એટલે અમે મૂક વિરોધ કરીશું। અત્યારે એક ડ્રામા કંપની ડ્રામા લઈને આવી છે, તો અમે પણ એમને રિક્વેસ્ટ કરશું કે ભવિષ્યમાં કોઈપણ સંપ્રદાયને લગતા કોઈપણ પુસ્તક પર બનતા ડ્રામાનો આપ સૌ ઉપયોગ તમને મળેલી અભિવ્યક્તિની આઝાદીને લઈને નહીં કરો, તો અમને પણ એ આઝાદી મળી છે કે અમે એનો વિરોધ કરી શકીએ છીએ। માત્ર અભિવ્યક્તિની આઝાદી એક વન સાઇડેડ હોતી નથી। તમે વિરોધ કેવી રીતે? મૌન ડ્રામા ચાલુ થાય તે પહેલાં અમે 2 મિનિટનું મૌન પાડશું। એના ન્યાય તો મળશે કે નહીં મળશે તો કુદરતની અદાલતમાં ન્યાય છે। સત્ય શું છે એ તો સાબિત થવાનું જ છે, એમને કોઈ અસત્ય સાબિત કરી શકે જ નહીં। આપણો મુદ્દો એટલો છે કે બ્રિટિશ જજો દ્વારા આપેલા ચુકાદા જો સર્વમાન્ય ગણાય તો આપણે 6.5 લોકોને આપણે શહીદનો દરજ્જો આપ્યો છે આપણી આઝાદ હિન્દુસ્તાનની બધી સરકારોએ, તો એ ખોટો છે કે આ ખોટું છે, એના પર દેશની પ્રજાએ એક બાજુ આવવું પડશે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આવા ખોટા મુદ્દાઓને લઈને દેશની એકતા તોડવા માંગે છે, લોકોને અંદર લડાવવા માંગે છે। આજે આ સંપ્રદાય, કાલે બીજો સંપ્રદાય, પરમ દિવસે ત્રીજો સંપ્રદાય, માત્ર ને માત્ર સનાતન હિન્દુ ધર્મને જ વગોવવાનું કામ કરે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, અને એનો અમે સૌ વિરોધ કરીએ છીએ।